ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તેમના જણાવ્યા મુજબ 20 જુલાઈ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે। જો કે વીજળીના ગાજવીજ બાદ વરસાદી માહોલ વધુ સક્રિય બનશે। 21 જુલાઈથી હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી। જ્યાં અમદાવાદમાં 25 જુલાઈની આસપાસ ભારે વરસાદની સંભાવના છે, જ્યારે પંચમહાલ, મહીસાગર, અરવલ્લી અને મહેસાણાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટા પડશે। ઉત્તર સૌરાષ્ટ્ર અને જામનગરના ભાગોમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી। બીજી તરફ દક્ષિણ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 20 જુલાઈ બાદ થનારો વરસાદ ખેતી માટે લાભદાયક સાબિત થશે અને 17મી બાદ અક્ષત્રા નક્ષત્ર દરમિયાન પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે। હવે ખેડૂત ભાઈઓ વરસાદની રાહમાં છે, ત્યારે હવે વરસાદી વહન આવી રહ્યું છે, પરંતુ લગભગ આ વરસાદ છે 20મી જુલાઈ પછીનું, તેનું વરસાદી પાણી સારું ગણાય છે। આ વરસાદના લગભગ 21 તારીખથી 25 તારીખમાં મધ્ય ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા છે, વધુ વરસાદ થવાની શક્યતા છે। મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે અને વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા છે। ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદી ઝાપટા પડી શકવાની શક્યતા છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં હળવાથી માંડીને 2 કે 3 ઇંચ કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠા, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। પંચમહાલના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે। તારીખ 30 જુલાઈ સુધીમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। નાની નદીઓમાં હળવા પૂર આવવાની શક્યતા રહે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત દ્વારકાના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। પોરબંદરના ભાગોમાં વધુ વરસાદ થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। એટલે વરસાદની જરૂર છે, પણ આ વરસાદી વહન થોડુંક ઉત્તર ભારત તરફ જવાની શક્યતા રહે છે। જો તેનો માર્ગ સડસડાટ ગુજરાત તરફ આવે તો વધુ વરસાદ પણ થઈ શકે છે।